નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટ છેલ્લા 3 દિવસથી એક જ રેન્જમાં ફસાયેલું છે અને એફઆઈઆઈ ને ડીઆઈઆઈ સતત ફાઇટ આપી રહ્યા છે. આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સીસમાં સારી કહી શકાય તેવી 2% તેજી રહી હતી. નિફ્ટી એનર્જીમાં 1.80%, લગભગ 1.25% તેજી પણ રહી હતી. આજની ચર્ચામાં જો આપણે આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. સ્ટોકમાં આજે 2.5% તેજી રહી હતી. 1956માં સ્થપાયેલી આ કંપની ડિફેન્સ સેક્ટર માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણ તથા સિસ્ટમ બનાવી પ્રોવાઈડર કરે છે અને ડિફેન્સ સિવાય પણ ઉપકરણો બજારમાં ઉપસ્થિત કરે છે આ કંપની. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 860 કરોડ હતો તે ત્યાંથી વધીને 1312 કરોડ થયો છે. સેલ્સ 4162 કરોડથી વધીને 5771 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 13% છે. TTM 28% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 58% છે અને 5 વર્ષનો 55% છે. તો રોકાણકારોને ઘણું સારું કહી શકાય તેવું રિટર્ન આપ્યું છે તેવું કહી શકાય. બોરોવિંગ 61 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 16,929 કરોડ છે. માર્કેટ કેપ 1,90,237 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 260 રૂપિયા છે. 52 વીક લો 179 રૂપિયા છે અને હાઈ 340 રૂપિયા છે. અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 38 છે. ROC 36% છે. ROE 26% છે, જે ઘણું સારું કહી શકાય. ડિવિડન્ડ yield 0.85% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.14% છે. એફઆઈઆઈ 17.37% છે અને ડીઆઈઆઈ 20.94% છે. પબ્લિકનું હોલ્ડિંગ 10.58% છે. આ કંપનીના પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે. 1956માં સ્થપાયેલી આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે અને તે સમયની ભારત સરકારની દીર્ઘ દ્રષ્ટિનું આ એક આદર્શ ઉદાહરણ છે. આગળની કંપની છે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ. સ્ટોકમાં આજે 3%ની તેજી રહી હતી. કંપનીના બિઝનેસને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 219 કરોડ હતું તે વધીને 290 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 67 કરોડથી વધીને 90 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 80% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 20% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 45% છે. બોરોવિંગ 47 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1044 કરોડ છે. માર્કેટ કેપ 15,110 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 180 રૂપિયા છે. 52 વીક લો 540 છે અને 52 વીક હાઈ 1,641 રૂપિયા છે. આ સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 46 છે. ROC 30% છે. ROE 24% છે. ડિવિડન્ડ yield 0.65% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 32.96% છે. એફઆઈઆઈ 25.40% છે. ડીઆઈઆઈ 19.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.22% છે. આ પણ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇરેડા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ. સ્ટોકમાં આજે 2%ની તેજી રહી હતી. આ એક NBFC નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. આ કંપનીને નવરત્નનું બિરુદ દેવામાં આવ્યું છે. કંપનીનું સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 1,253 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,698 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 336 કરોડથી વધી 425 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 53% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 23% છે. માર્કેટ કેપ 46,700 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 174 રૂપિયા છે.
52 વીક લો 121 રૂપિયા છે અને 52 વીક હાઈ 310 રૂપિયા છે. પી રેશિયો 30 છે. આરઓસી 9% છે. આરઓઈ 17% છે. પ્રમોટર હોલ્ડિંગ 75% છે. એફઆઈઆઈ 1.85% છે. ડીઆઈઆઈ 0.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.51% છે. પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે ઇરેડા. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.